ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયો છે. દવાના છંટકાવ બાદ પણ મગફળી, સોયાબીનના પાકમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બેટાડી ગામના ખેડૂત વરજાંગ સેવરા અને અરજણ સોલંકીના જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસથી વરસાદી વાતાવરણમાં મગફળી, સોયાબીન અને તુવેરમાં લીલી અને કાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. આ ઈયળ ઊભા પાકને કોરી ખાય છે. તો બીજી તરફ ખેડૂતોએ પાકને બચાવવા 15 થી 20 હજાર રૂપિયાનો દવાનો છંટકાવ કર્યો છે, પરંતુ તડકો ન હોવાના કારણે દવા અસરકારક નીવડતી નથી. ખેડૂતોએ બિયારણ, મજૂરી અને દવાના ખર્ચા કર્યા છે. હવે તેમને મગફળી અને સોયાબીન સહિતના પાક નષ્ટ થવાની ચિંતા સતાવી રહી. ત્યારે હવે ખેડૂતોને મગફળી અને સોયાબીન સહિતના પાક નષ્ટ થવાની ચિંતા સતાવી રહી છે. એમાં 15 દિવસ પહેલા વરસાદ નહોતો ને અત્યારે વરસાદ ઝીણો ઝીણો વરસે તો અત્યારે એમાં લશ્કરી ઈયળ આવી છે. અને એ ઈયળમાં અત્યારે અમે બે વાર દવા છાંટી છતાં પણ કે ઈયળમાં કંઈ ફેરફાર થતો નથી. અને આજુબાજુના ગામડામાં લુંભા છે, માથાસુરિયા છે, ખંડેરી છે, ભેટાડી છે, આ તમામમાં સોયાબીનમાં, માંડવીમાં તમામમાં ઈયળ છે. લશ્કરી ઈયળ કાળી છે અને લીલી છે. તો એ ઈયળ જતી નથી. તો અમારે કયો ઉપાય લેવો? અને અત્યારે અમારે એમાં 50,000નો તો આ મારી માંડવી જે 7-8 વીઘા છે એમાં 50,000નો ખર્ચો તો અત્યારે થઈ ગયો. મજૂરી તો નોખી અમે જે કરતા હોય તો અત્યારે એમાં અમારો પાક નિષ્ફળ જ છે. તો એ પાકમાં અમારે શું કરવાનું હવે? અને ખર્ચો તો ભાઈ એમાં અત્યારે એમ સમજો ને કે દવાનો ખર્ચો ગણીને એક પોટની અંદર અમે 12 થી 15 હજાર રૂપિયાની દવા છાંટેલી છે. તો એટલું કોઈ નિયંત્રણ મળ્યું નથી. અને બાકી તો હવે એમ કે પ્રયત્નો ચાલુ છે. પછી જે કુદરત જે દે એમાં અત્યારે 50 થી 60 હજાર રૂપિયાનો ટોટલ ખર્ચો આવી ગયો છે, બરોબર. અને છેલ્લે ભગવાન જે એમાં ઉત્પાદન આપે અને જે ખેડૂતને જે વળતર મળે એ ત્યારે અમારા ઘરની અંદર આવે ઉત્પાદન, ત્યારે અમે સમજી શકીએ કે ભાઈ અમને કંઈક મળ્યું છે. બાકી તો અત્યારે ભગવાનને ભરોસે હાલીએ છે. ભાઈ એવી રીતના અમારો બધું આ ખેતીમાં હાલે એમ.